તો અત્યારે આ ચણિયો અને આ બ્લાઉઝ સિલેક્ટ કરી છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, મને કમેન્ટમાં કહો કે તમને મારો વોઇસ સાંભળીને કેવું લાગ્યું, પ્લસ તમને તમે મને કમેન્ટમાં કહો કે તમને મારો વોઇસ સાંભળીને કેવું લાગ્યું અને મને પાછી વ્લોગમાં જોઈને કેવું લાગ્યું. તો મને તો મજા આવે છે પાછું ફરીથી એકવાર વ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું. તો અત્યારે તો હું થોડા રેસ્ટ પર છું, એટલે મારા ઘરે રહેલી છું અને અત્યારે સવારમાં ફ્રેશ તો થઈ ગઈ છું, પણ દવા પીવાની છે તો દવા પી લઈએ. પણ એ પહેલાં રસોડામાં જઈએ અને મમ્મીને પૂછીએ કે આજે જમવાનામાં શું બનાવ્યું છે. તો ચલો જઈએ અને પૂછીએ. તો ચલો મમ્મી, આજે જમવાનામાં શું બનાવ્યું છે તમે? કોબીજ બટાકાનું શાક ને મોરિયો કરી. મોરિયો કાચા કરી દેખાય, શાક દેખાય, મોરિયો કાચ બનાવવાનું છે. ઓ, હજુ બનાવવાનું બાકી છે જમવાનું, એટલે કે પણ કંઈ નહીં, રાહ જોઈએ બનાવવાની. અને બહાર જવું છે બટ ફૂલ વરસાદ પડે છે, એટલે હવે વરસાદ અટકે એના પછી બહારના કામ પણ થાય. તો વરસાદ અટકવાની પણ રાહ જોઈએ, જમવાના બનવાની પણ રાહ જોઈએ. અને ગાઈઝ, હજી હાર્દિક કાલના બ્લોગમાં કહેતા હતા ને કે હું બહારનું ખાઉં છું, હું બહારનું ખાતી જ નહીં, હું ઘરનું ખાઉં છું, તમે જુઓ. અને કંઈ નહીં, હવે તમે લોકો જુઓ જ ને, એ બહુ છે. તો વરસાદ અટકે એટલે બહાર શું કામ છે, કેના માટે જવાનું છે, તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો. સો ગાઈઝ, આજનું જમવાનું બપોરનું બની ગયું છે. કોબીજ બટાકાનું શાક, પૂરી, પછી આ મૂળિયો કરી અને શીરો. તો વરસાદ અટકો એટલે હું તરત આવી ગઈ છું સંજનાના ક્લાસ પર, કારણ કે કાલે મારું નવરાત્રિનું શૂટ છે. તો એના માટે હું આઉટફિટ લેવા આવેલ છું. તમને આગળ કીધેલું હતું મેં કે અહીંયા રેન્ટ પર પણ આપે છે, તો એના માટે પણ રેન્ટ માટે પણ આવ્યા. અહીંયા કેટલા બધા પીસ એમના સેલ થઈ ગયા છે, અમુક જ પીસ બચ્યા છે. તો તમારે એ અમુક પીસમાંથી પણ જોવા હોય ને લેવા હોય ને, બરાબર આવી જજો અહીંયા. તો અત્યારે આ ચણિયો અને આ બ્લાઉઝ સિલેક્ટ કરી છે અને એક એરિયા પિંક અને વ્હાઇટવાળી સિલેક્ટ કરી છે. કાલે તમને લુક ફૂલ જોવા મળશે કઈ રીતનું છે તે. સો ગાઈઝ, કાલના માટેના નવરાત્રિનું જે શૂટ છે તેના માટેનું આઉટફિટ લઈને ઘરે આવી ગઈ છું. અને હવે આજે આખા દિવસ હિચકી આવે છે ગાઈઝ, ખબર નહીં કોણ યાદ કરે છે. આમ તો તમે લોકો જ બધા યાદ કરતા હશો, કારણ કે કાલથી વ્લોગ ચાલુ કર્યા છે, જેને હજી તક એક મિનિટ ગાઈઝ, મને પાણી પી લેવા દો, પછી આપણે આગળની વાત ચાલુ કરીએ. તો હવે ઓકે છે. સો જોઈએ હવે કે આજના આખા દિવસમાં આગળ બીજું હું શું કરું છું. અને મને જ્યાર તક ખબર છે ત્યાર તક તો મારે આરામ જ કરવાનો છે આખા દિવસમાં, કારણ કે સન્ડે તક રેસ્ટ લીધો છે કે કોઈ કામ નહીં, કોઈ શૂટ નહીં. તો પણ મારું કાલે અર્જન્ટમાં શૂટ લીધું છે, કારણ કે કરવું પડે એવું છે શૂટ. નવરાત્રિ પણ આવે છે અને નવરાત્રિ પછી ચાલી જાય અને એના પછી એનું શૂટ, એ મજા નહીં આવે. એટલે નવરાત્રિમાં તેના કપડાં તો લઈ આવી છું. અત્યારે મારામાં થોડી ઘણી એનર્જી પણ છે કે હું શૂટ કરી શકું. તો બસ, બીજું આજના દિવસમાં હું જે પણ કરીશ તે તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો. સો ગાઈઝ, આજનો વ્લોગ બહુ જ નાનો બન્યો છે. નાનો એના માટે બન્યો છે કે હું હમણાં આરામ પર છું, હું બહાર એટલું નીકળતી નથી અને ઘરમાં ને ઘરમાં જ રહું છું, કારણ કે રેસ્ટ કરવું વધારે જરૂરી છે. નહીં તો આટલા પણ મારાથી વ્લોગ નહીં બને એના માટે. તો બસ આજના માટે આટલી નાની એવી થોડી એવું જે કર્યું છે તે બધું બતાવ્યું છે તમને. તો જોતા રહેજો વ્લોગને અને જલ્દી સારી થઈ જાઉં ને એટલે લોંગ વિડીયોઝ પણ બનાવીશ. તો બસ, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો
તેમજ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.